સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તા 5 ભાગ 2. એનો આજે આપણે સત્સંગ કરવાના છીએ. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં સર્વે વૈષ્ણવોને વિનંતી છે કે તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો શરૂ કરીએ આપણે આજનો સત્સંગ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક શેઠ પુરુષોત્તમ કાશીમાં રહેતા. તેમની વાર્તાનો આજે ભાવ જાણીએ. શેઠ પુરુષોત્તમ દાસ અને દામોદર દાસ સંભાલવાળાને સંગ છે. તાંબાનો પત્ર વાંચવા દામોદર દાસ કાશી ગયા. તે આ દિવસથી શેઠને શ્રી આચાર્યજીના દર્શનની આરતી થઈ. શ્રી આચાર્યજી પહેલી પૃથ્વી પરિક્રમા કરી કાશી પધાર્યા. ત્યારે શેઠને મરણિક ધરણિકા ઘાટ ઉપર શ્રી આચાર્યજીના દર્શન થયા. કૃષ્ણદાસને પૂછ્યું કે શ્રી આચાર્યજીએ દક્ષિણ દેશમાં કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદ ખંડન કર્યો, તે આ જ છે? કૃષ્ણદાસ મેઘને કહ્યું, એ જ છે. ત્યારે શેઠ પુરુષોત્તમ દાસે શ્રી આચાર્યજીના સન્મુખ જઈને દંડવત કર્યા ને વિનંતી કરી, મહારાજ, કૃપા કરીને શરણે લો ને, કૃપા કરી ઘર પાવન કરો. શ્રી આચાર્યજી તેમની દીનતા જોઈ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે પધાર્યા. શેઠની બેટી રૂકમણી, શેઠના બેટા ગોપાલદાસ, હવે એમનું શું કર્તવ્ય છે? શ્રી આચાર્યજી કહે, ભગવત સેવા પુષ્ટિ માર્ગની રીતેથી કરો. શેઠના ઘેર શ્રી મદન મોહનજી ઠાકોરજી બિરાજતા. 10-15 હજાર રૂપિયા હતા. ઘર બનાવ્યું. તેના નીમમાંથી, મકાનના પાયામાંથી શ્રી મદન મોહનજી ઠાકોરજી નીકળ્યા અને દ્રવ્ય પણ ઘણું નીકળ્યું. કરોડ ધ્વજ કહેવાયા. 60 કરોડ રૂપિયા દ્રવ્ય મળ્યું. તેમના પિતાએ થોડાક દિવસ સુધી શ્રી મદન મોહનજીની પૂજા કરી દેહ છોડ્યો. શેઠે પૂજા બહુ દિવસ સુધી કરી. દ્રવ્ય પણ ઘણું કમાયા. મદન મોહનજી શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવી પાટ બેસાડ્યા અને શેઠના માથે પધરાવ્યા. પુરુષોત્તમ દાસ લીલામાં સ્વામિનીજીની સખી છે. લીલા ઇન્દુલેખા એમનું નામ છે. શેઠની બેટી રૂકમણી ઇન્દુલેખાની સખી છે. મોદીની નામ છે અને ગોપાલદાસ શેઠના બેટા તે ઇન્દુલેખાની સગી ગાનકલા છે. તે શેઠ પુરુષોત્તમદાસ શ્રી મદન મોહનજીની રાજ સેવા કરતા. 52 બીડાના નેગ હતો. એનું કારણ એ છે કે લીલામાં બીડા આરોગવાની સેવા ઇન્દુલેખાની છે. પુરુષોત્તમદાસે 52 બીડા રાખ્યા. શ્રી ઠાકોરજીના ભાવથી 20 અને 32 બીડા શ્રી સ્વામિનીજીના ભાવથી. એનો આશય એ કે શ્રી ઠાકોરજીને વિશ્વાસ પ્રિય છે, તેથી વિસો એટલે વિશ્વાસ અને નિશ્ચયાત્મક એટલે દ્રઢ વિશ્વાસ દેખાડવાને 20 બીડા શ્રી ઠાકોરજીના ભાવથી. શ્રી સ્વામિનીજી મેને શૃંગાર પ્રિય છે. જુગલ રૂપનો શૃંગાર 16 દુના 32 થયા. એ પ્રકારે શ્રી સ્વામિનીજીને પ્રસન્ન કર્યા. આ પ્રકાર કહી એ સૂચવ્યું, જેટલી સેવા શેઠ શ્રી પુરુષોત્તમદાસ કરતા તે બધી ભાવપૂર્વક કરતા. સામગ્રી વસ્ત્ર આભૂષણમાં પણ શ્રી મદન મોહનજીની સેવા શ્રી ઠાકોરજીના ભાવથી અધિક શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ભાવથી કરતા. આચાર્યજીએ પ્રસન્ન થઈને શ્રી મદન મોહનજીના બંને ચરણ શ્યામ દર્શન કરાવ્યા. તેનો આશય એ કે બધું અંગગોર એ તો શ્રી આચાર્યજી મહાપ્રભુનું નીચ સ્વરૂપ શ્રી સ્વામિનીજીના શ્રી અંગનું વર્ણ અને ચરણ બંને શ્યામ, તે શ્રી કૃષ્ણના શ્રી અંગના વર્ણ તેમ ચરણ શ્યામનો અભિપ્રાય નિકુંજાદિક લીલામાં શ્રી ઠાકોરજીના બીજા સ્વરૂપેના ચરણ આશ્રિત છે. ઠાકોરજીના ભાવથી શ્રી આચાર્યજીની સેવા દેખાડી. એ પ્રકારે શેઠ પુરુષોત્તમ ઉપર અનુગ્રહ શ્રી આચાર્યજીએ કર્યો. મદન મોહનજીને શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવીને પાટ બેસાડ્યા અને શેઠને માથે સેવા પધરાવી. હવે જાણીએ વાર્તા પ્રસંગ 1.
કાશીમાં મુખ્ય વિશ્વેશ્વર મહાદેવ કે જે કાશીના રાજા છે, તેમના દર્શને કદીએ જતા ન હતા. એક દિવસ વિશ્વેશ્વર મહાદેવે સપનામાં શેઠ પુરુષોત્તમદાસને કહ્યું, ગામનો નાતો તમે નથી રાખતા, તો વૈષ્ણવનો નાતો તો રાખો. કોઈ વાર અમને મહાપ્રસાદ તો આપ્યા કરો. સવારે શેઠ પુરુષોત્તમદાસ સેવાથી પહોંચીને મહાપ્રસાદનો ડબરો અને બીડા લઈ વિશ્વેશ્વર મહાદેવના દેવાલયે ચાલ્યા. ગામના લોકો બધા આશ્ચર્યવંત થઈ રહ્યા કે શેઠ કોઈ દિવસ નથી આવતા, તે આજે કેમ આવ્યા? કેટલાક લોકો તો શેઠ સાથે ગયા. શેઠ તો મહાપ્રસાદનો ડબરો અને બીડા 4 ધરી શ્રી કૃષ્ણ શરણમ કરી ઉઠી ચાલ્યા. મોટા મોટા શેવ બ્રાહ્મણ હતા. તે શેઠ પુરુષોત્તમદાસને કહે, તમે દંડવત નમસ્કાર કેમ ન કર્યા? શ્રી કૃષ્ણ સ્મરણમ કરી ઉઠી ચાલ્યા. આ પ્રમાણે ઉચિત નહીં. શેઠ પુરુષોત્તમદાસે કહ્યું, મારે અને તેમને ભગવત શરણનો વ્યવહાર છે, પૂછી લેજો. તમે વિશ્વેશ્વર મહાદેવ રહેશે? બ્રાહ્મણોમાં એક કૃપાપાત્ર હતો. બ્રાહ્મણને મહાદેવજીએ કહ્યું, અમે શેઠ પાસે મહાપ્રસાદ માંગ્યો. અમારે અને એમને ભગવત સ્મરણનો વ્યવહાર છે, તેથી અમને બીજું કંઈ કહેતો નહીં. તે પછી શેઠ મોટા ઉત્સવની પાછળ મહાપ્રસાદ વિશ્વેશ્વર મહાદેવને માટે લઈ જતા. એ કહેવાનો અભિપ્રાય એ કે શેઠ પુરુષોત્તમદાસ હવે શ્રી મહાપ્રભુજીના સેવક થયા. એમની આજ્ઞામાં બધા લોકો દ્રવ્ય માટે રહે. મહાદેવજીએ વિચાર્યું, બધા જો અનન્ય થશે તો અમારું મહાત્માય ઘટી જશે. ભગવદ્ જ્ઞાન તો કવિકાલ આવ્યો છે, જીવોને બહિર્મુખ કરવાની છે, તેનું શું? શેઠ પુરુષોત્તમદાસે તો ભક્તિ ફેલાવી, એમની ઉપર તો અમારું કંઈ ના ચાલે. મહાદેવજીએ આ પ્રમાણેનો ઉપવાસ કર્યો. શેઠજી તો મહાપ્રસાદ દેવા જાય, પણ તેથી સગડા લોકો મહાદેવજીના દેવાલયે જવા લાગ્યા. કોઈ ટોકે તો ઉત્તર આપે કે શેઠજી સરખા જાય છે, તો અમારી શી વાત? મહાદેવજી તો મોટા ભગવદ્ય છે. એ પ્રકારે જીવ બહિર્મુખ થયા, પરંતુ એ ન જાણે કે શેઠને તો આજ્ઞા થઈ છે, તેથી ગયા છે, પરંતુ રૂકમણી અને ગોપાલદાસ ક્યારેય ગયા નહીં. તો અમે કેમ જઈએ? અમે ન જાણ્યું બધાએ ઉત્તમ ફળ દેવું નથી, તેથી શેઠ પુરુષોત્તમદાસ પણ મહાપ્રસાદ નિમિત્તે ગયા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 2. એક દિવસે વિશ્વેશ્વર મહાદેવજીએ કાલ ભૈરવ, જે કાશીના કોતવાલ હતા, એમને કહ્યું કે શેઠ પુરુષોત્તમદાસના વૈષ્ણવોની ઘરેથી મોડા વહેલા અડધી રાત્રે આવે છે. શેઠ પુરુષોત્તમદાસના ઘરની ચોકી દે છે, કોઈ છડીઓ ચોર વગેરે ન આવે. કાલ ભૈરવ નિત્ય શેઠ પુરુષોત્તમદાસના ઘરની ચોકી કરતો. એક દિવસ વૈષ્ણવના ઘરેથી અર્ધરાત્રિએ શેઠ પુરુષોત્તમદાસ આવતા હતા. તે વખતે ઘરના દ્વાર ઉપર જોઈ કોઈને જોયું, પાછું ફરીને જોયું અને પૂછ્યું, તું કોણ? ત્યારે કાલ ભૈરવે કહ્યું, મને મહાદેવજીએ તમારા ઘરનો પહેરો દેવાનો કહ્યું છે, તે નિત્ય પહેરો દઉં છું. શેઠ પુરુષોત્તમદાસ બોલ્યા નહીં, કમાડ દઈને ઘરમાં આવ્યા. આ કહીને એમ જણાવ્યું કે શેઠ એવા કૃપાપાત્ર ભગવદ્ય હોવા છતાં વૈષ્ણવના સંગ અર્થે પોતે ચાલીને જતા. વૈષ્ણવનો સંગ અવશ્ય કરવો, કેમ કે શ્રી આચાર્યજી લખે છે, પોષક ભાવે તું શૈથલ્યમ, એટલે કે પોષકનો અભાવ હોય તો મન સ્થિતિલ થઈ જાય, ભક્તિ ઘટી જાય અને પોષણ તો સત્સંગથી થાય. કાલ ભૈરવને મહાદેવજીએ રાખ્યો, એથી કે કાશીમાં ભૂત, છડીઓ, ચોર આદિ ઘણા. મહાદેવજી વિચારે છે, મને ભગવાને કાશીનું રાજ આપ્યું, આ ગામમાં અન્યાય થાય તો મારા માથે દોષ આવે અને ભગવદ્યનું કંઈ બગાડ થાય તો ભગવાન મારા ઉપર અપ્રસન્ન થાય. શેઠજીએ અમને મહાપ્રસાદ પણ કૃપા કરીને આપ્યો, અમારું તો કંઈ લેતા નથી, એટલે ચોકી તો કરવી જોઈએ ને. કાલ ભૈરવને ચોકી પહેરવાનું કહ્યું, તેથી કે કદાચિત કંઈ બગાડ પણ થાય તો દંડ કાલ ભૈરવને માથે આવે. તો વૈષ્ણવો, તમે જો અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો હોય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને હા,
વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડજો. એવા સર્વે વહાલા વૈષ્ણવોને